વ્રત ઉપવાસ હોય અથવા પ્રસાદમાં તમારે એકદમ નવી મીઠાઈ ધરવી હોય ને તો આ બેસ્ટ નવી મીઠાઈ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ, મોંમાં મૂકતા જ પીગળી જાય, ઓછા ખર્ચામાં બની જતી અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી આપણે શક્કરિયાની હેલ્ધી મીઠાઈ તૈયાર કરીશું. એકદમ સિમ્પલ પણ યુનિક અને ટેસ્ટી બને છે અને બધાની ફેવરિટ થઈ જશે. તો ચાલો રેસીપી બનાવીએ. તો આ શક્કરિયાની મીઠાઈ બનાવવા માટે મેં લીધા છે અહીંયા 250 ગ્રામ શક્કરિયા, જેને આપણે સ્વીટ પોટેટો કહીએ, રતાળું પણ ઘણા કહીએ છીએ. અને આપણે બસ આ જે શક્કરિયા છે એને છાલ કાઢી લેશું. મેં એને પહેલાં જ સરસ રીતે ધોઈ સાફ કરી લીધા હતા. હવે આ રીતે એકદમ સરસ વ્હાઈટ રહે ને એ રીતે છાલ કાઢી આગળ અને પાછળના ભાગને આ રીતે કટ લગાવી દેશું. તમને જે રીતે કટ કરવું પસંદ હોય ને એ રીતે એની સ્લાઇસ કરી લેવાની, આ રીતે, એટલે ઝડપથી કૂક થઈ જાય, ઝડપથી બફાઈ જાય. તો બસ આ રીતે બંને શક્કરિયાને આપણે કટ કરી તૈયાર કરીશું. તો શક્કરિયામાંથી તમે આવી ક્યારે મીઠાઈ ટ્રાય કરી છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો. તો શિવરાત્રિ સ્પેશિયલ આ હું મીઠાઈ તૈયાર કરું છું, તમે ભગવાનને ભોગમાં પણ ધરી શકો છો. હવે આ મીઠાઈ બનાવવા માટે માત્ર અડધી ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થવા દેશું એટલે આપણે જે શક્કરિયાના રાઉન્ડ શેપ કટ કર્યા છે ને તે એડ કરી દેશું. આપણે એને થોડા હલકા રોસ્ટ કરવાના છે એટલે બહુ સરસ એવી ફ્લેવર આવશે અને ઝડપથી કૂક પણ થઈ જશે. તો 1 મિનિટ માટે આપણે ઘીમાં સરસ રીતે એને રોસ્ટ કરી લેશું એટલે તમે જોશો તરત જ એનો કલર ચેન્જ થવા લાગશે. આ રીતે તમે જુઓ, આ રીતનો કલર એનો ચેન્જ થવા લાગે એટલે બસ આપણા શક્કરિયા રોસ્ટ થઈ ગયા છે. તો વધારે રોસ્ટ કરવાની જરૂર નથી. શક્કરિયાને કૂક થતાં પણ વાર નથી લાગતી, ઝડપથી કૂક પણ થઈ જાય છે. તમે બાફીને પહેલાં તૈયાર હોય ને તો એનો પણ યુઝ કરી શકો છો અને આ રીતે પણ તૈયાર કરી શકો છો. હવે આપણે 1 કપ દૂધ એડ કરીશું. અહીંયા કોઈ ફૂલ ફેટ દૂધ નથી, નોર્મલ સાદું મલાઈ કાઢેલું દૂધ મેં લીધું છે અને એને આપણે એડ કરી આ રીતે ઢાંકી દેશું અને માત્ર 3 મિનિટ માટે કૂક કરીશું. 3 જ મિનિટમાં સરસ એવું દૂધ થોડું બળી જશે અને આ જે શક્કરિયા છે ને તમે જુઓ આ રીતે તમે તોડો ને તો તૂટી જાય છે, એકદમ સોફ્ટ છે. ઘણા તો એમ જ તૂટી ગયા છે, એટલા સરસ કૂક થયા, બફાઈ ગયા છે. તો હવે શું કરશું, આપણે મેશર લેશું અને એને આ રીતે મેશ કરી લેશું. આપણે અહીંયા શક્કરિયાનો માવો તૈયાર કરવાનો છે. આ મીઠાઈમાં આપણે કોઈ નેચરલ માવો નથી એડ કરવાનો, મતલબ કે બહારનો માવો નથી એડ કરવાનો. નેચરલ માવો જ આ જે શક્કરિયાનો તૈયાર થશે ને એ જ યુઝ કરીને આપણે આ મીઠાઈ તૈયાર કરીશું. આ રીતે સરસ રીતે મેશ કરી લેશું એટલે માવા જેવું ટેક્સચર આવી જશે. દૂધ પણ સરસ એવું મિક્સ થઈ જશે, વધારે એક્સ્ટ્રા દૂધ એડ કરવાની જરૂર નથી. તો બસ આ રીતનું શક્કરિયાનો માવો રેડી થઈ ગયો છે. તમે જુઓ આ રીતે તમે કૂક કરશો ને તો પેનથી અલગ થવા લાગશે. હવે થોડી મીઠાશ આપવા માટે હું માત્ર 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરું છું. મિક્સ કરી દઈશું. ખાંડની જગ્યાએ તમે સાકરનો પાવડર પણ એડ કરી શકો છો અને દેશી ખાંડ આવે તે પણ લઈ શકો છો. મિક્સ કરી દેશું એટલે તરત જ ખાંડ છે ને એમ મિક્સ થઈ જશે અને થોડી ખાંડ મેલ્ટ થશે ને એટલે મિક્સર થોડું ઢીલું થશે. પછી આ રીતે તમે કૂક કરશો ને એટલે ડ્રાય થઈ જશે. હવે પેંડા જેવો અથવા મીઠાઈને એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે આપણે એડ કરીશું અડધો કપ મિલ્ક પાવડર. મિલ્ક પાવડરની જગ્યાએ જો ન હોય તો તમે એમાં કાજુનો પાવડર એડ કરી શકો છો. વ્રત ઉપવાસમાં જે પણ વસ્તુ તમે પાવડર સ્વરૂપે ખાતા હોય ને એ એડ કરી શકાય છે. મિક્સ કરી દેશું. પણ મિલ્ક પાવડરથી તમને એવું લાગશે કે પેંડો ખાધો છે અને ખાવામાં બહુ સરસ એવો લાગશે. આ રીતે મિલ્ક પાવડરને સરસ રીતે મિક્સ કરી દેશું એટલે થોડી જ વારમાં સરસ મિશ્રણ છે ને થીક થઈ જશે અને પેનથી અલગ થવા લાગશે. બસ પેનથી છૂટું થવા લાગે, મિશ્રણ થોડું થીક થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ ચલાવવાનું છે. સ્ટીલનો પેનનો યુઝ કર્યો છે ને તો છોડી નથી દેવાનું, નહીં તો નીચે બેસી જશે ને એનો હલકો કલર ચેન્જ થઈ જશે. બસ એટલા માટે ધ્યાન રાખવાનું. આ રીતે કન્ટિન્યુ ચલાવતા જ રહેવાનું છે. તમે જુઓ આ રીતે સરસ એવું થીક થઈ ગયું છે. આ રીતે ચમચાથી ફાળો ને તો એકદમ ઝડપથી નથી પડતું, થોડી વાર રહીને પડે છે. બસ ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું, નીચે ઉતારીશું અને ઠંડુ કરવા એક વાસણમાં કાઢીશું.
હાથથી ટચ કરી શકાય ને એટલું આપણે પહેલાં એને ઠંડુ થવા દેશું. પછી ઠંડુ થઈ જાય ને એટલે મનગમતા શેપમાં તમે મીઠાઈને તૈયાર કરી શકો છો. અહીંયા આ મીઠાઈને 2 થી 3 દિવસ બહાર અને 8 થી 10 દિવસ તમે ફ્રીજમાં રાખી સ્ટોર કરી શકો છો. અને જ્યારે તમે આ મીઠાઈને સેટ કરો ત્યારે તમારે ફ્રીજમાં રાખી અને સેટ કરવાની કોઈ જરૂર નથી. એમ જ ઠંડી થશે ને એટલે પરફેક્ટ શેપ તમારો આવી જશે. આ રીતે તમને જેવો શેપ પસંદ હોય ને એવો કરી દેવાનો. હું અહીંયા પેંડા જેવો જ રાઉન્ડ શેપ આપું છું અને આ રીતે સાઈડથી પણ એક સરખો સ્મૂથ કરી લેશું. તો તમે જુઓ એકદમ પરફેક્ટ શક્કરિયાનો પેંડો રેડી થઈ ગયો ને એ જ રીતે બાકીના બધા જ પેંડા તમે બનાવી તૈયાર કરી શકો છો. જો બાળકો શક્કરિયા ન ખાતા હોય, ટેસ્ટ પસંદ ન હોય તો આ રીતે પેંડા બનાવી તમે ચોક્કસથી આપજો, ચોક્કસથી એ ખાશે ગેરંટીથી. તો આ રીતે બાકીના બધા જ આપણે બનાવી તૈયાર કરી લેશું. અને બસ હવે આપણે એને થોડા ગાર્નિશ કરીશું એટલે એ ખાવામાં બહુ સરસ આવશે, લુકવાઇઝ પણ બહુ સરસ લાગશે. તો આ રીતે પિસ્તાની સ્લાઇસ અને રોઝ પેટલથી હું ગાર્નિશ કરું છું. તો લુકમાં પણ એટલા સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય અને એકદમ સુપર સોફ્ટ છે. જો તમે આવી શક્કરિયાની નવી મીઠાઈ ક્યારેય ટ્રાય ના કરી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ગેરંટીથી બહુ પસંદ આવશે અને એકદમ સુપર સોફ્ટ છે, મોઢામાં મૂકતા પીગળી જશે. તો ચાલો તમે આ રેસીપી ટ્રાય કરો. ત્યાં સુધીમાં મળીએ એક નવી રેસીપી સાથે. જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. ચાલો ફરી મળીશું. થેન્ક યુ.